टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોના અને ચાંદીમાં જે પ્રકારનો ખેલ જોવા મળી રહ્યો છે ને એ જોઈને તો સારા સારા ટ્રેડર્સ પણ માથું ખંજવાળતા થઈ જાય. અત્યાર સુધી તો એવું લાગતું હતું કે સોનું અને ચાંદી જાણે આકાશને આંબવા નીકળ્યા હોય અને એમની ચમકથી આખા બજારને ચોંકાવી રહ્યા હતા. પણ જે ઊંચાઈએથી આ બંને કિંમતી ધાતુઓ એક જ દિવસમાં નીચે પછડાઈ છે ને એણે ખરેખર બધાને હચમચાવી દીધા છે. જે ધાતુઓ રોજ નવા રેકોર્ડ બનાવવાની વાતો કરતી હતી એ હવે એક જ ઝાટકે નીચે આવી ગઈ છે અને રોકાણકારોમાં ફરી એકવાર ફફડાટ ફેલાઈ ગયો છે. જે રીતે આ ધાતુઓએ પહેલાં પોતાની તેજીથી ચોંકાવ્યા હતા એ જ રીતે બરાબર હવે આ કડાકાએ પણ લોકોને વિચારતા કરી દીધા છે કે હવે આગળ શું થશે. આપણે ત્યાં વાયદા બજારમાં શુક્રવારે ચાંદીની કિંમતમાં માત્ર એક જ દિવસમાં 1,07,968 રૂપિયાનો સીધો ઘટાડો થયો. બીજી તરફ સોનાની કિંમતમાં 19,750 રૂપિયાનો ઘટાડો થયો. હવે સ્વાભાવિક રીતે તમને સૌથી મોટો સવાલ થાય કે ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં 1 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો શા માટે આવ્યો? બજારના નિષ્ણાતો કહે છે કે એના માટેનું એક કારણ અમેરિકામાં લેવામાં આવેલો એક નિર્ણય છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર કોપર માટે માર્જિન મની વધારીને 20% કરી દેવામાં આવ્યો છે. એટલે એવી વાતો ફેલાવા લાગી કે સોના અને ચાંદી માટે પણ માર્જિન મની વધારવામાં આવશે, જેના લીધે સોના અને ચાંદીની કિંમતો પર અસર પડવાની સંભાવના જોવામાં આવતી હતી. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ માર્જિન મની શું હોય? જો કોઈ વ્યક્તિએ વાયદા બજારમાં સોના કે ચાંદી જેવી કોમોડિટીમાં સોદા કરવા હોય તો અમુક મિનિમમ રકમ તેણે બ્રોકર પાસે જમા કરાવવી પડે. ધારો કે તમે 10 લાખ રૂપિયાની કિંમતનું સોનું ખરીદવા માંગો છો. જો એક્સચેન્જે 5% માર્જિન નક્કી કર્યું હોય તો તમારે માત્ર 50,000 રૂપિયા જમા કરાવીને 10 લાખ રૂપિયાનો સોદો કરવાની મંજૂરી મળે. આને બજારની ભાષામાં લેવરેજ કહેવામાં આવે છે. માર્કેટની અપેક્ષા મુજબ જ આપણે ત્યાં શનિવારે સમાચાર આવ્યા કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જે સોના અને ચાંદી ફ્યુચર્સ માટે માર્જિન મનીમાં વધારો કર્યો છે. જો કે ખરો ખેલ આ માર્જિન મનીનો પણ નથી. આ સોના ચાંદીના ભાવ ઘટવા પાછળનું ગણિત સાવ સાદું અને સીધું છે. માર્કેટમાં શું થયું કે ઘણા બધા વેપારીઓએ અને લોકોએ ઉધાર પૈસા લઈને અથવા મોટી આશાએ સોના ચાંદીની ઘણી બધી ખરીદી કરી રાખી, જેને બજારની ભાષામાં પોઝિશન લઈને ઊભા રહેવું કહેવાય. હવે થયું એવું કે મોટી મોટી બેન્કો અને સંસ્થાઓને એવું લાગ્યું કે હવે જોખમ વધી રહ્યું છે, એટલે તેમણે પેલા વેપારીઓને કહી દીધું કે હવે તમે તમારો માલ વેચી નાખો અને હિસાબ પૂરો કરો, જેને આપણે સ્ક્વેર ઓફ કર્યું કહીએ. હવે તમે કલ્પના કરો કે એકાએક બધા જ લોકો પોતાનો માલ વેચવા કાઢે તો શું થાય? લેવાવાળા ઓછા અને વેચવાવાળા વધી જાય, એટલે ભાવ તો તૂટવાના છે. બસ આ જ ખેલ અહીં થયો. બેન્કોએ દબાણ કર્યું કે હવે સોદા પૂરા કરો, એટલે બધા એકસાથે વેચવા માટે પડાપડી કરી અને એના લીધે સોના ચાંદીના ભાવ ધડાધડ નીચે બેસી ગયા. જે લોકો અત્યાર સુધી તેજીના સપના જોતા હતા તેમણે આ રીતે અચાનક માલ વેચવો પડ્યો, એટલે બજારમાં ગાબડું પડ્યું. સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડા માટે માર્કેટને વધુ એક કારણ મળ્યું. આ કારણ અમેરિકામાંથી જ મળ્યું હતું. અમેરિકાની કેન્દ્રીય બેંકનું સુકાન કેવિન વોર્શના હાથમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનું બધું ફોકસ ડોલરને મજબૂત રાખવા પર રહેશે. ડોલર અને સોનાનો વચ્ચે એકબીજાની વિરુદ્ધ સંબંધ છે, એટલે કે ડોલર મજબૂત થાય તો સોનાના ભાવ ઘટી જાય અને શુક્રવારે ડોલર મજબૂત થયો, જેની અસર પણ સીધી અહીં જોવા મળી. જો બજારમાં જ્યારે લાંબા સમય સુધી તેજી ચાલે ને ત્યારે દરેકના મનમાં એક ડર છુપાયેલો રહેતો હોય છે કે ગમે ત્યારે ભાવ ઘટશે અથવા તૂટશે. શુક્રવારે બરાબર એવું જ થયું. જે લોકો ઘણા સમયથી સોના ચાંદીની ખરીદી કરીને બેઠા હતા એમને જ્યારે જરાક પણ એવો અહેસાસ થયો કે હવે ભાવ નીચે જઈ શકે છે ત્યારે બધા એકસાથે પ્રોફિટ બુકિંગ કરવાની હોડમાં તૂટી પડ્યા. માણસો સ્વભાવ છે કે જ્યારે બીજાને વેચતા જુએ ને એટલે એને લાગે કે જો હું રહી જઈશ તો મારો નફો પણ જતો રહેશે. આ સેન્ટિમેન્ટ બદલાય ત્યારે ગાડરિયો પ્રવાહ શરૂ થાય. એક દિવસમાં દુનિયા નથી બદલાતી કે નથી સોનાની ખાણો ખાલી થઈ જતી, પણ લોકોની માનસિકતા બદલાઈ જાય છે. ફંડામેન્ટલી બધું એનું એ જ હોય.
યુદ્ધો ચાલતા હોય, અર્થતંત્ર એ જ હોય, પણ જ્યારે રોકાણકારોને લાગે કે હવે નીકળી જવામાં જ ભલાઈ છે, ત્યારે સોના ચાંદી જેવી મજબૂત ધાતુઓ પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે અને પચડાઈ જાય છે. આને જ કહેવાય છે બજારનો અસલી ચહેરો, જ્યાં આંકડા કરતાં લોકોનો ડર અને લાલચ વધારે કામ કરે છે. સોના અને ચાંદીમાં હવે શું થશે એ કહેવું મુશ્કેલ છે. જો કે આવા સંજોગોમાં બજારના નિષ્ણાતોની એક જ સલાહ આપે છે કે થોભો અને રાહ જુઓ, અને આ સલાહને માનજો.